नमस्कार दर्शक मित्रों, अब तकना लोकप्रिय कार्यक्रम चाय पे चर्चा में आपનું સ્વાગત છે। दोस्तों, આપણે ગુજરાતી છીએ તો ગુજરાતી બોલીએ છીએ ખરેખર? સાચું ગુજરાતી લખીએ છીએ? આ પ્રશ્ન છે। આપણા એક વિદ્વાન નરેશ વેદ એવું કહે છે કે આપણે ગુજરેજી બોલીએ છીએ, ગુજરેજી લખીએ છીએ। જેમ કે હું સવારે 7:30 ઉઠ્યો, પછી મેં બ્રેકફાસ્ટ લીધો, પછી હું મોર્નિંગ વોકમાં નીકળો, આવું આપણે બોલીએ છીએ ને આવું આપણે લખીએ છીએ। ગુજરાતી ભાષા વિશે ખરેખર ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। એટલે ગુજરાતી ભાષા વિશે આપણે કેટલા સજાગ છીએ, શું કરવાની જરૂર છે, એના ઉપર ચર્ચા કરવા આજે આપણા સ્ટુડિયોમાં ગુજરાતી ભાષાના 3 વિદ્વાનો ઉપસ્થિત છે। સૌથી પહેલાં છે ડૉક્ટર મનોજ જોશી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ છે। મારી બાજુમાં છે પ્રોફેસર જિગ્નેશ ઉપાધ્યાય, ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં છે, અને ત્યાં સામે બેઠા છે રુચિર પંડ્યા, પ્રોફેસર રુચિર પંડ્યા, જાણીતા કવિ, લબ્ધ પ્રતિષ્ઠિત કવિ ભાનુપ્રસાદ પંડ્યાના સુપુત્ર છે અને એ પણ અધ્યાપક છે। સૌથી પહેલાં મનોજભાઈ, આપને માટે મારો પ્રશ્ન છે કે આપણે ગુજરાતી બોલવા અને લખવા બાબતે કેટલા સજાગ છીએ? બિલકુલ સજાગ નથી, એક વાક્યમાં કહેવું હોય તો। કારણ કે આપણે ત્યાં નિલેશભાઈ સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લખવામાં બોલી મિક્સ થઈ જાય છે, મિશ્રણિત થઈ જાય છે, અને બોલવામાં લખવાની જે કંઈ ભૂમિકા છે એ ઘણી વખત આ ટૂંકમાં બોલી અને ભાષા બંનેનું મિશ્રણ થઈ જાય છે। એને કારણે આપણે બંને બાબતોમાં એક અધ્યાપક તરીકે, એક શિક્ષક તરીકે અને એક ગુજરાતી સાહિત્યના એક પ્રેમી તરીકે મારો એ અનુભવ છે કે બોલવા લખવામાં આપણી ગુજરાતી પ્રજા હજુ જેટલું ગાંભીર્ય બીજી બધી ભાષાઓની પ્રજાઓમાં છે, દાખલા તરીકે બંગાળી માણસ છે કે મરાઠી માણસ છે કે મલયાલમ માણસ છે, તામિલી, એ માણસ એની ભાષામાં જ બોલશે અને કોઈપણ જાતના છ વગર બોલશે, કોઈપણ જાતની પેલી વગર બોલશે। જ્યારે આપણો ગામડાનો માણસ છે તો બોલીમાં જ બોલવાનો છે, બહુ સ્વાભાવિક છે, કુદરતી છે, કારણ કે એને શિક્ષણ નથી મળ્યું, નિરક્ષર છે, શ્રમિક છે, ગામડામાં ખેતરમાં રહીને કામ કરે છે, એવા લોકોની વાત નથી કરતો હું તમને। પણ શહેરમાં રહેતો પ્રજાજન કહેવાતો, શહેરીજન કહેવાતો માણસ પણ ચોખ્ખું ગુજરાતી બોલી શકતો નથી, આ મારો અનુભવ છે। ઉપાધ્યાય સાહેબ, આ પરિસ્થિતિ અત્યારે જે સર્જાણી છે એના શું કારણો છે આપની દ્રષ્ટિએ? હવે સાહેબ, આમાં તમે જુઓ તો થોડોક આપણે ગુજરાતી ભાષાના ઇતિહાસ તરફ જશો તો આપણે જુદા જુદા તબક્કામાંથી પસાર થઈએ। અત્યારે જે આપનો પ્રશ્ન છે બહુ સારો છે, અને આપણે બધા વિદ્વાનો જે ચિંતા કરે છે, જે સંવેદનશીલ છે ભાષા પ્રત્યે, એ બરાબર રીતે એની ચિંતા કરે છે। પણ તમે જોશો કે આપણી ભાષાનું સંપૂર્ણ ઘડતર 1887 પછી નર્મદ યુગ પછી થાય છે। એમાં 2 કારણો છે। એક તો અંગ્રેજી ભાષા જે છે ત્યારે જ આવી હતી અને અંગ્રેજી ભાષાનું શિક્ષણ શરૂઆત થાય, પણ સાથે સાથે આપણે સંસ્કૃત ભાષા પ્રત્યેની જે સભાનતા આવે છે, પંડિત યુગ, જે ગુજરાતી સાહિત્યના જાણકાર મિત્રો છે એ બરાબર સમજે છે કે પંડિત યુગની અંદર સાથે સાથે સંસ્કૃતનું પણ એટલું જ મહત્ત્વ વધ્યું, અને એના કારણે જે આખો 1901 થી 1950 સુધીનો ગાંધીજી એ લોકોનો સમય એવો છે કે બરાબર રીતે અંગ્રેજીને પણ એટલું જ મહત્ત્વ મળે છે, પણ સંસ્કૃત પ્રચુર ભાષા, અને એના કારણે આપણી વાણીની શુદ્ધતા એ સમયે આવે છે। અત્યારે જે પ્રશ્ન છે ને એ ત્યાંથી ઉપસ્થિત થાય છે કે આપણી પાસે છીછરા માધ્યમો છે। એક વસ્તુ સમજી લો, કોઈ પણ ભાષા જે છે, કોઈ પણ જોડણી જે છે એ કઈ રીતે સારી બને છે અથવા તો એ સાચી બને છે? સાચું સાંભળવું અને સાચું વાંચવું, આ 2 જ એના મુખ્ય આધાર હોય છે સાહેબ। જ્યાં સુધી તમે સાચું સાંભળશો નહીં, જ્યાં સુધી તમે સાચું વાંચશો નહીં, ત્યાં સુધી આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે। અને એટલે સામાજિક રીતે આપણી સૌથી મોટી જવાબદારી એ છે કે જ્યાં પણ બોલાય ત્યાં ગુજરાતી પહેલાં તો સાચું બોલાય। આ મારું મૂળ વાત છે। પંડ્યા સાહેબ, આપનું તો જેને કહેવાય ને કે વારસામાં જ ગુજરાતી ભાષા, સાહિત્ય આ બધું આવ્યું છે। ભલે તમે ગુજરાતી સાથે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન નથી કર્યું, તમારો વિષય જુદો છે, છતાં પણ ઘરમાં આ પ્રકારનું વાતાવરણ હોય એનો તમને કેટલો લાભ મળ્યો છે? પહેલો તો હું અંગત પ્રશ્ન પૂછીશ। મને નિલેશભાઈ જે કંઈ લાભ મળ્યો છે
એ આ પિતાજીના વારસાનો મળ્યો છે. રમૂજમાં કહું ને તો અમારા ઘરમાં વાતો પણ છંદમાં થતી. વાહ વાહ. કે પપ્પાને કંઈ કહેવું હોય તો શિખરણીમાં કહે કે બરાબર છે, હે ભાઈ તું ક્યાં જાય છે, અથવા કોઈ પણ વસ્તુ એનું બરાબર છંદ આવી જાય. કે મંદાક્રાંતા આવે, શિખરણી આવે, શાર્દૂલ ક્રેડિટ આવે. તો કહેવાનો મર્મ એ છે કે મને તો એ લાભ મળ્યો, એના હિસાબે સદભાગ્ય, હું મારી જાતને સદભાગી માનું છું કે મને એ શિક્ષણ મળ્યું અને એ માહોલ મળ્યો. ઘરે વિદ્વાનો આવતા હોય, ઘરે હું નહોતો અલબત્ત ત્યારે ઉમાશંકર જોશી અમારા ઘરે ભોજન લઈ ગયા હોય, કે કુમારપાળ દેસાઈ આવ્યા હોય, ઉષ્ણસ આવ્યા હોય, જયંત પાઠક આવ્યા હોય, તો એની વચ્ચે મારું ઘડતર થયું. હવે મારી દ્રષ્ટિએ આ બધાને મળતું નથી, એટલે હું એના 3 આયામો જોઉં છું. સૌથી પહેલાં આપણે એના ઉપર ફોકસ કરવું જોઈએ કે ભાઈ શું શીખવવાનું છે. શું શીખવાનું છે તો એમાં આપણે ભાષા વિજ્ઞાન, મનોજભાઈને જોશી સાહેબને ખ્યાલ હોય, અધ્યક્ષ છે, કે ભાષા વિજ્ઞાન, અને એવો પણ એક સમર્થ ભાષા વિજ્ઞાન એના શિષ્ય રહી ચૂક્યા છે. એટલે ભાષા વિજ્ઞાન તો વ્યાકરણ, જોડણી, બરાબર છે, વ્યુત્પત્તિ શું છે શબ્દની, એ આપણે શીખવું. પછી કેવી રીતે શીખવવું, તો એમાં પણ થોડી ઘણી કચાશ રહી ગઈ છે કે આપણે ભાષા કઈ રીતે શીખવવી જોઈએ. ભાષાના શિક્ષકો શું સજાગ છે આના માટે. અને એવી જ રીતે ઉપાધ્યાય સાહેબે કીધું કે મીડિયા મોટા ભાગે લોકો પર, મને કેમ મારા ઘરનો માહોલ અને એના સંસ્કાર અને પ્રભાવ મારા ઉપર પડ્યો, એવી રીતે લોકો જે વાંચે છે કે જે સાંભળે છે, એટલે સૌથી મોટું ઉત્તરદાયિત્વ મારા માટે જે જાહેર જીવનમાં પડેલા લોકો છે, સાહિત્યકારો છે કે જે લોકો લખે છે, બોલે છે, અને મીડિયા કે જેને આમજન, બહુજન પણ જેને વાંચે છે, જેનાથી અભિમુખ છે. તો આ 3 જગ્યાએ ક્યાંક ને ક્યાંક કચાશ છે, એવું મારું નમ્ર મંતવ્ય છે. જોશી સાહેબ, આ જે પરિસ્થિતિ સર્જાણી છે, લોકોને સાચું ગુજરાતી બોલવામાં તકલીફ છે, લખવામાં તો બહુ જ તકલીફ છે, આને માટે જવાબદાર કોણ, અથવા તો આપણે ક્યાંથી ખોટું શીખ્યા છીએ? રુચિરભાઈએ કીધું થોડું કે ભાઈ પાઠ્યપુસ્તકોમાં, મીડિયામાં જે છપાતું હોય છે એ લોકો વાંચીને એનાથી પ્રભાવિત થતા હોય છે અને ખોટું વાંચીને ખોટું લખતા હોય છે. પણ તમારી દ્રષ્ટિએ આમાં દોષ કોનો ખરેખર? નિલેશભાઈ, આટલા વર્ષની મારી શિક્ષણ અને સાહિત્યની યાત્રા દરમિયાન મને જે લાગ્યું છે અંગત રીતે, અને એ સાર્વત્રિક પણ તમે સ્વીકારશો, એક તો આપણી ગુજરાતી પ્રજા પાસે બહુ ઓછી મહેનતે ખૂબ પૈસો આવી ગયો. હું કોઈ એકલ દોકલ કોઈ પેલું નથી, પણ સાર્વત્રિક રીતે ગુજરાતી પ્રજાના લોહીમાં જ વેપાર છે. એટલે ઓછી મહેનતે, ઓછા પુરુષાર્થે ખૂબ પૈસો આવી ગયો. અને એને કારણે શું થયું નિલેશભાઈ, કે હવે પછીની જે પેઢી આવી, આપણા પછીની, એના પછીની જે અત્યારના યુવાનો અને એના બાળકો, એક કોન્વેન્ટિવ કલ્ચર, આ કોન્વેન્ટ કલ્ચર શબ્દ ઇંગ્લિશ છે મને બરાબર ખબર છે સભાનતાથી, પણ આ બોલવું પડે છે કારણ કે આ શબ્દ અત્યારે ગુજરાતી પ્રજાની અંદર આમ સાર્વત્રિક બોલાતો, રસોડામાં બેન રસોઈ કરતી હોય તે કોન્વેન્ટ શબ્દથી પરિચિત છે, એટલે હું બોલું છું. મને બોલવું નથી ગમતું અંદરથી, પણ આ જે અંગ્રેજી શિક્ષણ પ્રત્યેનો જે વ્યામોહ, આ શુદ્ધ ગુજરાતીમાં તમને કહું, અંગ્રેજી શિક્ષણ માટેની જે ઘેલછા છે. અરે નિલેશભાઈ, માતા પિતાને અંગ્રેજી ન આવડતું હોય, માતા પિતા એસએસસી ફેલ હોય, માતા પિતાને અંગ્રેજીમાં બેયના ભેગા કરો તો 35 ન થતા હોય, મોડો હળવી શૈલીમાં કહું, એના બાળકોને અંગ્રેજીમાં મૂકવાની જે આખી ઘેલછા છે, જે પૈસો તો ઠીક છે, તો સૌના પ્રારબ્ધને પુરુષાર્થ માટે આવતો હોય પૈસો, પણ આ જે ધન આવ્યું છે એને પોતાના બાળકોને કેવી રીતે, પોતે ગુજરાતીમાં જ પહેલાં છે, દેશી ગુજરાતીમાં જ, તો પોતાના બાળકોને શા માટે આ અંગ્રેજી શિક્ષણ પાછળ ઘેલું લગાડે? તમને નિલેશભાઈ ખબર છે, આપણા રાજકોટ અને મોટા શહેરોમાં, મુંબઈ અને કલકત્તા, ચેન્નઈ, મદ્રાસ જેવામાં આપણને ખ્યાલ છે ને, આપણે મીડિયા દ્વારા પણ, પ્રિન્ટ મીડિયા દ્વારા અને આ સોશિયલ મીડિયા દ્વારા પણ જાણીએ છીએ કે એક પ્રતિષ્ઠિત અંગ્રેજી, કોઈ પણ અબકડો પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમની સ્કૂલ હોય ને, એમાં એડમિશન લેવા માટે 2.5 વર્ષનું છોકરું હોય, એના માતા પિતા રાત્રે લાઇનમાં ઊભા રહે છે, રાત્રે 3-4 વાગ્યાથી. શું કામ? કે દીકરાનું એડમિશન લેવાનું છે, દીકરીનું એડમિશન લેવાનું છે. અરે ભાઈ, ગુજરાતી શાળાઓ, ગુજરાતી માધ્યમમાં તમે ભણ્યા છો તમારા બાળકને,
આ નજરે જોયેલા ટીવી ઉપરના દ્રશ્યો મેં મારી નજરે જોયા છે, તમે બધા મિત્રો જોયા હશે. આપણે પૂછીએ અથવા તો બહુ પૈસો હોય એનો ચોકીદાર ઊભો રહી જાય, એનો પટાવાળો ઊભો રહી જાય, એનો શાકભાજીવાળો ઊભો રહી જાય. કેમ તો કે મારા સાહેબના દીકરાને એડમિશન માટે અહીંયા ફોર્મ મળે છે ને, તો સવારના 4 વાગ્યામાં તુષાર શુક્લ એક જગ્યાએ એના વ્યાખ્યાનમાં બહુ સરસ વાત કરે છે, આપણા જાણીતા કવિ એ કે 2.5 વર્ષનું બાળક હોય એને તમે જલ્દી બહાર મૂકવાનો પ્રયત્ન કરો છો, પછી મોટો થઈને એ તમને કેટલા વર્ષ રાખશે? આ વાત છે સાહેબ, આ પીડા છે. 2.5 વર્ષના બાળક માટે તમે એને પછી તો બહુ લાંબુ કહે છે કે હજી વહેલો સવાર ઉઠે એને નવડાવે, જેમ તેમ કે એને સ્વિમિંગ પુલમાં નાખે શબ્દ બોલે તુષારભાઈ, ત્યાંથી પછી કે ટેનિસમાં નાખે, ત્યાંથી પછી ઓલી કૂતરા પકડવાની ગાડી જેવી રિક્ષામાં એને નાખે, ત્યાંથી પછી કે સ્કૂલમાં નાખે, સ્કૂલમાંથી વળી પાછું ઉઠે તો જે લઈશ લૂસ ખવડાવી એને કરાટેમાં નાખે, ત્યાંથી પછી નૃત્યમાં નાખે. અરે માં, આ એક વ્યક્તિનું અલગ કામ છે, એકનું આ 22 કામ નથી. એટલે આ બીજો મુદ્દો અત્યારે મને યાદ હા, આવ્યો, આપને વાંધો ન હોય પ્લીઝ. કે ઉપાધ્યાય સાહેબે અને જોશી સાહેબે જે વાત કરી કે ઘેલછા છે, બાકી બંને એકબીજાના જેને કહેવાય કે કોઈ વિરોધી નથી, બરાબર, પારસ્પરિક બંને વચ્ચે કોઈ શત્રુતા નથી. ઉપાધ્યાય સાહેબે જે પંડિત યુગની વાત કરી તો આનંદ શંકર ધ્રુવ એ અંગ્રેજી માધ્યમમાં ભણેલા પણ સાથે MA વિથ સંસ્કૃત હતા અને એલ્ફિસ્ટન કોલેજમાં એવો અધ્યાપન કરતા. એટલે મેઇન વસ્તુ જે મુખ્ય વાત છે ને એ આપણી અસ્મિતા અને ગૌરવની છે. વાહ, કે આપણને આપણી ભાષાનું ગૌરવ અને અસ્મિતા જો અંદરથી જાગશે તો આપણે ગુજરાતી બચાવીશું. ના ના બિલકુલ, એ તો વાજબી આવેશને છે. કારણે રુચિરભાઈની વાતમાં થોડોક મારો સૂર પુરાવું. હા અને સાહેબ જોશી સાહેબે બહુ સરસ વાત કરી. આમાં સૌથી મહત્વની આપણી માટે એ થઈ છે કે 1960 પછી આપણે માતૃભાષાને એટલું બધું મહત્વ આપ્યું કે આપણે માતૃભાષા ફરજિયાત કરી, અને પરિસ્થિતિ એ થઈ આપણી પાસે કે આપણે જ્યારે બાળક હાયર સેકન્ડરીમાં પહોંચ્યું ત્યારે હાયર સેકન્ડરીની અંદર એવી કેટલીક જે પ્રોફેશનલ કોર્સીસ હતા, ખાસ કરીને એન્જિનિયરિંગ, મેડિકલ, ફાર્મસી, એ બધી જ અંગ્રેજી માધ્યમમાં હતા. બરાબર. આગળ જતાં એમને જ્યારે ઇન્ટરવ્યૂ ફેસ કરવાના, એટલે કે હું સાહેબ કહે છે હું અંગ્રેજી શબ્દ બોલું છું પણ ગુજરાતી ભાષાની એક વસ્તુ બહુ છે, કેમ કે ગુજરાતી ભાષાની આપણે જે ચિંતા કરીએ છીએ આ એ ભાષા છે સાહેબ કે ઈસવીસન 1000થી શરૂ થઈને આજે 1000 વર્ષની ભાષાની અંદર આપણી ભાષા ઉપર જેટલા આક્રમણો થયા છે ને, હું નથી માનતો હિન્દુસ્તાનની કોઈ ભાષા ઉપર આટલા આક્રમણો થયા છે. આપણી ભાષા જે એ આક્રમણોથી જ આપણી ભાષા ઘડાય છે. જો અરબી ફારસી વહીવટની ભાષા ન બની હોત તો આપણે કદાચ આજે આપણે એટલા બધા શબ્દો છે અરબી ફારસીના સૌથી પહેલા, જો આપણે ત્યાં પોર્ટુગીઝો ન આવ્યા હોત તો બટેટા, પાટલુન જેવા શબ્દ આપણી પાસે ન હોત. એની પછી અંગ્રેજો તો બહુ પાછળ આવે છે, પણ આપણી ગુજરાતી ભાષાની સાહેબે જેમ કીધું કે આપણે ધનવાળા પણ એટલા સંઘર્ષ પણ આપણે તમામ ભાષાઓને આપણામાં સ્વીકારી છે. અને એના કારણે થયું છે શું કે જ્યારે આપણી ભાષા એમને નથી, અને સાહેબે જે સાહિત્યની વાત કરી તો સ્વામિનારાયણ સંપ્રદાય ઓછી આપણી ભાષા ગણી. આપણે સૌથી પહેલાં વિચાર કરતા પ્રેમાનંદ પાસેથી શીખ્યા છીએ. આપણો મૌલિક વિચાર છે એ સાહિત્ય કૃતિ બને એ આપણને પ્રેમાનંદે શીખ્યું છે. પછી સ્વામિનારાયણ સંપ્રદાયે કેવી રીતે ભાષા જે છે એ લોકો સુધી પહોંચાડવી એ આપણને સ્વામિનારાયણ સંપ્રદાય, તમે એક વ્યક્તિનો આમાં ફાળો છે. અને બીજી સાહેબ એક વસ્તુ આપણે કદાચ તમે હમણાં અમને પૂછશો પણ એક વસ્તુ સમજવાની બહુ જરૂર છે, લિપિ અને બોલાતી ભાષા એ બંને અલગ વસ્તુ છે. આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. બીજી એક વસ્તુ કહી દઉં સાહેબ કે બાળક જે છે, બાળક પહેલા ભાષા શીખી જાય છે ગુજરાતી. 5 વર્ષના બાળકને સામાન્ય વાક્યો બનાવતા આવડી જાય છે, અને અંગ્રેજી એને પાછળથી 8, 10, 12 વર્ષનો થાય ત્યારે એને પ્રાપ્ત કરવાની હોય છે. કોઈ પણ બાળકને તમે આપણા ઘરના બાળકને આપણે કોઈ વાક્ય શીખવતા નથી. 5 વર્ષે આપોઆપ આપણને બધાને સમજી અને ભાષા બોલતું થાય છે. એટલે આત્મસાત થયેલી ભાષા છે. બીજી વસ્તુ સાહેબ, જગતની કોઈ પણ માતૃભાષા હોય ને એ માત્ર અર્થ ન આપે, સંસ્કૃતિ અને સંસ્કાર આપે. એટલે તમને એ ભાષા સુધી તમે ત્યારે જ પહોંચી શકો જ્યારે તમે તમારી માતૃભાષાનો સંસ્કૃતિ અને સંસ્કાર સમજો. હું એક વિનોદ જોશીનું એક બહુ સરસ મજાનું કાવ્ય મને યાદ આવે છે કે ડાબે હાથે ઓરું સાજન લાપસીને, જમણા હાથે ચોળું રે કંસાર, હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં. સાહેબ અહીંયા લાપસી ક્યારે થાય ને કંસાર ક્યારે થાય એ જો આપને ખબર ન હોય તો તમે આ કવિતા સમજી જ ન શકો. બરાબર. મૂળ વાત એ છે. એટલે સંસ્કાર, સાહેબે જેમ રુચિરભાઈએ કીધું કે આપણો સંસ્કાર જે છે, એટલે સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે ભાષાની સાથે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર છે. તમે જેટલા તમારી ભાષાથી દૂર જાઓ એટલા તમારા સંસ્કાર અને સંસ્કૃતિથી દૂર જાઓ. કહેવાય છે ને, હા,
કે માતાના ધાવણ પછી બીજું સ્થાન માતૃભાષાનું. વાહ વાહ. એમ તો કહેવાય છે ને કે તમને જે ભાષામાં સપના આવતા હોય એ તમારી તમારી માતૃભાષા છે. હવે સવાલ એ છે કે આપણે ગુજરાતી અને અંગ્રેજી સાથે આપણે ભદ્રમભદ્રની ભાષા બોલવાની વાત નથી કરતા, પણ આપણે જ્યાં ઇંગ્લિશની જરૂર છે, સ્ટેશન બોલવું પડે તો બોલીએ, ટિકિટ બોલવી પડે તો બોલીએ, પણ એવું કેવું જરૂરી છે કે જો કેટ જાય, જો કેટ જાય, આને એપલ, આ એપલ છે. હવે તો શેરીમાં નીકળતા રેકડીવાળા એપલ એપલ કરીને સાથ પાડે છે. એ લોકો એ શીખી ગયા છે કે એપલ કહેશું તો વેચાશે, સફરજનમાં નવી પેઢી કદાચ નહીં સમજે. તો આ સ્થિતિ આવી ગઈ છે. મારો પ્રશ્ન મનોજભાઈ એ છે કે તમે માસ્ટર કક્ષાએ ભણાવો છો, અનુસ્નાતક કક્ષાએ, તો તમારે ત્યાં જે વિદ્યાર્થીઓ સ્નાતક BA સાથે થઈને આવ્યા હોય, એટલે એ તો ભાષામાં ઘણા બધા આગળ ઉતરી ગયા હોય, આગળ ઊંડા ઉતરી ગયા એવું આપણે માનીએ. તમારે ત્યાં 2 વર્ષ અનુસ્નાતક માટે આવતા હોય છે, તો એ પોતાની ગુજરાતી ભાષા, આપણી માતૃભાષા પ્રત્યે સજાગ હોય છે ખરા? નિલેશભાઈ, તમે પ્રશ્ન હિમાલય જેવડો કર્યો અને ગૌરીશંકર શિખર જેવું આશ્ચર્ય કર્યું. તમારા પ્રશ્નમાં 2 છે, હિમાલય જેવડો પ્રશ્ન અને ગૌરીશંકર શિખર જેવું આશ્ચર્ય વિરામ. બહુ ખેદ સાથે અને દુઃખ સાથે કહેવું પડે કે એટલે આમાં આપણે કોનો વાંક કાઢીએ ને કોની એની એ તો મને નથી મળતું. આપણે અત્યારે ચર્ચા જ કરીએ છીએ સમગ્ર સમાજને આ દિશા સૂચન કંઈક કરવા માટે થઈને. નિલેશભાઈ, પાયો જ કાચો થઈને આવે છે, શું કરીએ? તમે હાઈસ્કૂલમાં પણ જે કંઈ ભાષા શીખવાઈ હોય કે ખબર નથી આપણને, હાયર સેકન્ડરી, કોલેજ, ઇવન કોલેજમાં આવ્યા પછી પણ કોલેજના અધ્યાપન કાર્યમાં પણ એની ગુજરાતી ભાષા કે ગુજરાતી લાઘવ, ગુજરાતી સાહિત્યમાં લખાતી ભાષા, બોલાતી ભાષા, સાહિત્યની ભાષા, અધ્યાપનની ભાષા, શિક્ષણની ભાષા, પેપરની ભાષા, જે ઉત્તરવહી લખવાનો છે એ કોઈ યોગ્ય રીતે વિદ્યાર્થી સુધી પહોંચતું જ નથી. એટલે નિલેશભાઈ ઉપાધ્યાય સાહેબ પણ મારી વાતમાં સાક્ષી પણ છે, કારણ કે એને પણ 12મું ધોરણ ભણીને આવેલા વિદ્યાર્થીઓ કોલેજમાં આવશે. પેટા પ્રશ્ન એ જ પૂછવાનો હતો કે સ્નાતક કક્ષાએ ચિત્ર શું હોય છે? એટલે આ જ કહું છું, મારી વાત સાથે જિજ્ઞેશભાઈ સંમત થશે. પાયો જ નબળો થઈને આવે છે સાહેબ. અને તમને હમણાં જ અમારે થોડા દિવસ પહેલાં જ ઓફલાઈન પરીક્ષાના દિવસો ગયા, એટલે હું અત્યારે આ નવી જવાબદારી અધ્યક્ષની છે તો ઠીક છે, પણ હું એસાઇનમેન્ટ અને ઉત્તરવહીઓ તપાસતો હતો ત્યારે બહુ આઘાતજનક કે 5 લીટી 5 કે 10 લીટીનો પેરેગ્રાફ હોય ઉત્તરવહીમાં, એમાં 6 કે 7 ભૂલ હતી. એટલે આ અમે ભણાવીએ છીએ ત્યારે પણ ભાષા વિજ્ઞાનના સંદર્ભમાં જેમ રુચિરભાઈએ યાદ કર્યું તો અમને અમારા બધા એ ગુરુજનો યાદ આવે. રુચિરભાઈના પિતાશ્રી ડૉક્ટર ભાનુપ્રસાદ પંડ્યા એ મારા MPhil અને PhDના ગાઈડ, એનું મને સ્મરણ થાય. પણ ભાષા વિજ્ઞાનીને યાદ કર્યા ડૉક્ટર પ્રભાશંકર તેરિયા સાહેબ, બહુ ઉત્તમ આંતરરાષ્ટ્રીય કક્ષાના ભાષા વિજ્ઞાની, એની પાસે અમે તૈયાર થયા. પણ અત્યારે અમને હવે જે આવે છે સામગ્રી વિદ્યાર્થી રૂપે અનુસ્નાતકની, એ કાચું આવે છે. એટલે અમે શું પાકે ગળે કેમ કાંઠા ચડાવવા? આપણે અનેક શિક્ષકોને મેં ખુદ ભાષાની જગ્યાએ ભાષા એવો ઉચ્ચાર, અને ગુજરાતી ના હોય પાછા ઘણો જ દાજી ગયો છે ત્યાં આપણે. હવે મારો પ્રશ્ન રુચિરભાઈ અને જિજ્ઞેશભાઈ બંને માટે છે કે સાંપ્રત જે સ્થિતિ છે, ખાસ કરીને બોલવાની અને લખવાની જોડણી, તમે કેમ ઇંગ્લિશમાં બહુ એકદમ સચોટ છો, સજાગ છો? COW કાવ કેમ લખો છો? કેમ તમે KAV નથી લખતા? કારણ કે ત્યાં તમે ફૂટપટ્ટીઓ ખાઈને અથવા 100 વાર લખીને સ્પેલિંગ સુધાર્યા છે. ગુજરાતીમાં બધું ચાલે છે એટલે તમે સામાજિકમાં દીર્ઘઈ કરો, રસવઈ કરો, ઝ કરો, જ કરો, અનુસ્વાર ક્યાંય કરો ના કરો, વિરામચિહ્નો મૂકો, આ બોડી બામણીનું ખેતર છે. એટલે આ સ્થિતિ ગુજરાતીમાં શું કામે? સૌથી પહેલાં તો મેં પહેલાં પણ એક નિર્દેશ કર્યો હતો કે સૌથી પ્રથમ તો જે આપણે ભાષા વિજ્ઞાન, એટલે કે ભલે ને આપણે પ્રાથમિક કક્ષાએ કે માધ્યમિક કક્ષાએ જેને આપણે વ્યાકરણ કહીએ, તો જોડણી શું છે, વ્યુત્પત્તિ શું છે, અંગ્રેજીમાં ફોનેટિક્સ આ લોકો બરાબર શીખવાડે છે. મને મારા અંગ્રેજીના શિક્ષક એવું કહેતા કે ભાઈ મોમેન્ટો નહીં મિમેન્ટો બોલાય, કેમ તો કે એનું MEMENTO છે બરાબર ઉચ્ચાર. તો આવું ગુજરાતી ભાષાના શિક્ષકો એ સજાગતા દેખાડવી જોઈએ. એમણે શું કરવું જોઈએ કે વિદ્યાર્થીઓને ટપારવા જોઈએ. કેમ આપણે COW કાવ જ બોલાવડાવે તો જોડણી સાચી જ લખાય, સાચી જ બોલાય, વ્યાકરણ સાચું જ લખાય.
જે કંઈ એનું બંધારણ છે બરાબર હોય, એને વ્યુત્પત્તિ શીખવામાં આપણી પાસે ભગવદ્ ગોમંડળ જેવો ગ્રંથ છે કે જેમાં સંદર્ભો મળે, અર્થ મળે. હવે ગુજરાતી જે વિશ્વકોશ છે એને પણ બહુ સારું કામ કર્યું છે. તો આ પ્રાથમિક શિક્ષક મિત્રો છે એમને સૌપ્રથમ મારું તો એવું સ્પષ્ટપણે માનવું છે કે એમાં જ્યાં કોઈ કચાશ હોય તો એ દૂર કરવી જોઈએ. અને એ ઉત્તરદાયિત્વ સરકાર તો સંભાળે છે, પણ સામે વાલીઓ પણ સજાગ થાય. એ લોકો પણ શિક્ષકો પાસે પોતાની જે અપેક્ષા છે એનો સ્કેલ ઊંચો કરે, એની કક્ષા ઊંચી કરે કે ભાઈ અમારા બાળકોની ભાષા કેમ આવી. એટલે સૌથી પહેલાં વ્યાકરણમાં ટપારીએ, પછી શું શીખવવું છે તો સૌપ્રથમ આપણે સારું વાંચતા શીખવવું છે. કારણ કે ભાષા સાહેબ, ભાષા સંસ્કૃતિ છે, ભાષા આપણો ઇતિહાસ છે. કે મેઘાણીને ન વાંચો તો આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં તમને શું મળે બીજું. ગુજરાતી ભાષામાં જે અથવા સ્વામી આનંદને આપણે વાંચીએ તો આપણને એક આધ્યાત્મ, સ્વાતંત્ર્ય સંગ્રામ, એ સમયનું સમાજ જીવન, કેટલા સંદર્ભો આપણને મળે છે. આ દસ્તાવેજીકરણ છે, એટલે કેવું ગદ્ય, એટલે શૈલી મળે છે આપણને. તો આપણે એ તરફ અભિમુખ કરવા જોઈએ. અને સૌથી છેલ્લી વસ્તુ પણ અગત્યની કે ભાષા વિવેક. ક્યાં કયો શબ્દ ઉપયોગ કરવો, શું બોલવું, શું ન બોલવું. કારણ કે ફ્રેન્કલી કહું તો ખાલી મીડિયા ઉપર આપણે નાળિયેર ફોડી ન શકીએ. આપણે પણ એ પ્રયત્નો કરવા જોઈએ. વેબ સિરીઝ તો આવે જ છે, OTT પ્લેટફોર્મ અત્યારે હાથપગું બની ગયું છે, અને એમાં તો જે તમામ મર્યાદાઓ ચૂકાઈ ગઈ છે. તો એ સમયે ભાષા વિવેક, ભલે ને પછી આપણે હિન્દીને પોતીકી જ ગણીએ છીએ. સાહેબે કીધું કે આપણે પોર્ટુગીઝમાંથી પણ શબ્દો લીધા છે, પણ સારા લેવાના. એટલે આ 3 વસ્તુ ઉપર કામ થવું જોઈએ. ઉપાધ્યાય સાહેબ, જોડણીની વાત આપણે કરી તો જે કચરગાણ વળ્યો છે તો તમને પણ અનુભવ હશે, સ્નાતક કક્ષાએ તમે ભણાવો છો તો વિદ્યાર્થીઓ જે લખતા હોય છે તો સાચું ગુજરાતી મોટે ભાગે નથી લખાતું, આપણે જાણીએ છીએ. પાઠ્યપુસ્તકોમાં પણ ખોટું હોય છે. તો તમારે ત્યાં તમે આ બધું જોતા હો તો તમારી કેવી સ્થિતિ, મનોસ્થિતિ તમારી કેવી હોય છે? એમાં છે ને સાહેબે જેમ જોશી સાહેબે કીધું એ જ વાત છે કે વિદ્યાર્થી જે અમારે તો એવી કોલેજ છે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી હોય. એક ભાષા વિશે એક વસ્તુ આપણે સમજવાની જરૂર છે કે તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતની અંદર 78% લોકોને એક જ ભાષા આવડે છે ને એ છે ગુજરાતી. આપણે જે ચિંતા કરીએ છીએ ને એ શહેરી ગુજરાતીઓની કરીએ છીએ અને ઉચ્ચ મધ્યમ વર્ગની કરીએ છીએ, આ સમજી લો. એટલે જે એ લોકોને જેને એને આ કાંઈ ચિંતા જ નથી. કોઈ પણ ગામની અંદર ક્યારેય કોઈ એવી મિટિંગ મળી, તમે તો મીડિયામાં તમે બધા મિત્રો છો કે ભાઈ ભાષા બચાવવા માટે 5 સરપંચ મળ્યા, નહીં મળે. મૂળ વસ્તુ એ છે કે ભાષા જે છે એની સૌથી ચિંતા એટલા આપણે જ કરીએ છીએ અને આપણે જ એને બગાડી છે, અને એટલા માટે કરવું પડશે. મેં આની પહેલાંય હું તમને વાત કરતો હતો કે આપણે ત્યાં જેવા પ્રોફેશનલિઝમ એટલે કે જેને વ્યવસાયિક કહેવાય એવા બધાની અંદર અંગ્રેજી ફરજિયાત થયું. જ્યારે સફળ એને જોયું કે બાળકો સફળ અંગ્રેજી ભાષાની પકડ હોય ત્યારે જ થાય છે. એટલે વાલીઓમાં એક સૌથી પહેલાં એક ફેશન શરૂ થઈ અને પછી સાહેબે જેમ શબ્દ વાપર્યો ઘેલછા, અને પછી રૂઢિ થઈ ગઈ કે અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણાવવું. બીજી વસ્તુ કે સૌથી ખતરનાક વસ્તુ એ છે કે બાળક ભલે ભણે, મારી દીકરી ભણે છે અને હોટલ મેનેજમેન્ટમાં, અને એમને અંગ્રેજી સિવાય કશું જ બોલવાનું નથી, પણ મારા ઘેર ચોખ્ખો નિયમ છે કે ઘેર આવશે એને ઘરના દરેક સભ્ય સાથે ગુજરાતીમાં જ વાત કરવી પડશે. જો આ વસ્તુ આપણે બધાએ પહેલાં તો કરવી પડશે. જોડણી જે છે ને, બીજી વસ્તુ સાહેબ, જોડણી હજી કહું છું કે લખાતી વસ્તુ એ અલગ વસ્તુ છે. જોડણી પણ ઉચ્ચાર, દીર્ઘ અને રસ્વ કેમ બને છે? જ્યાં તમે વધારે હવા વાપરો છો ત્યારે દીર્ઘ જોડણી બને છે, ઓછી હવા વાપરો છો ત્યારે રસ્વ જોડણી બને છે. જે શબ્દની અંદર તમે મુશ્કેલ શબ્દ બોલશો એ બધાની અંદર રસ્વ જોડણી હશે. દાખલા તરીકે પરિસ્થિતિ શબ્દ એક પણ દીર્ઘ ન હોય. આ ટેકનિક વિદ્યાર્થીને સમજો. અને સૌથી પહેલાં તો આ ટેકનિક અથવા તો ટેકનિક પાછો પણ એક વસ્તુ તમને કહી દઉં કે હું જ્યારે ગુજરાતી સહજ રીતે બોલીશ એટલે એમાં અંગ્રેજી આવશે જ, અને તો જ એ સહજ રહેશે. મારી ભાષા જીવતી તો જ રહેશે જો હું બીજી ભાષાના શબ્દોનો ઉપયોગ કરું છું. પણ કેવી રીતે કરું છું કે મારા વાક્ય રચના ક્યાંય બગાડતું નથી. આપે જે બહુ સરસ કીધું કે જો હવે તો ડેડી મમ્મી, આજે મમ્મી કહેવું અને પછી એમાંથી પાછું ડેડી ને મોમ થઈ ગયું છે. હવે આજે પોતાની મમ્મીને જે ડેડા કહે છે, એટલે કહેવાનો અર્થ એ છે સંતાન છે કે સૌથી પહેલી સભાનતા, પહેલા સહજતા આવવી જોઈએ,
પછી સભાનતા આવવી જોઈએ, અને જોડણી જે છે એ આખો વિષય જે છે એ બહુ સમજણનો વિષય છે. અને તમે સંસ્કાર સાથે જ્યારે જોડણી સમજી લેશો ને એટલે તમે એક પણ શબ્દ જે છે એ ભૂલી નહીં શકો. મૂળ વાત આ છે. મને જો ક્રમ ગોઠવવાનું કે તો સૌથી પહેલો ક્રમ હું શિક્ષકોનો જ રાખું કે સૌથી ઉત્તરદાયી હોય તો શિક્ષકો. કારણ કે માતા પિતા બાળકોને એટલા માટે ત્યાં મોકલે છે કારણ કે એમનું જે પશ્ચાદભૂ છે એ થોડી અલગ હોય છે, એમને બાળકોને નિખાર માટે જ મોકલ્યા હોય છે. તો શિક્ષકો, ત્યારબાદ મીડિયા, સાહિત્યકારો કે જે લોકો લખે છે, જેનો લોકો વાંચે છે, અને ત્યારબાદ પરિવારજનો પણ એટલા જ ઉત્તરદાયી. અચ્છા, ઉપાધ્યાય સાહેબે જે વાત કરી 78% લોકો એક જ ભાષા જાણે છે ને એ ગુજરાતી છે, અને ગામડાના લોકોને ભાષાની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એની પાસે સદ્ધર બોલી છે. મારે પ્રશ્ન હવે જોશી સાહેબને અને પંડ્યા સાહેબને કરવો છે. આપણા ગામડાઓમાં સૌરાષ્ટ્ર ગુજરાતની વાત કરીએ તો જે બોલી બોલાય છે એને ગુજરાતી ભાષા સાથે મેળવવામાં હવે આપણે થોડુંક સંકોચ રાખીએ છીએ. આપણે બહુ શહેરમાં રહીએ છીએ, ભણી ગયા છીએ, આપણે શુદ્ધ ગુજરાતી અથવા એટલે ગુજરાતી એટલે ઇંગ્લિશ સાથેનું ગુજરાતી, જો કેટ જાય એવું, જો રિવર છે એવું, એ પ્રકારનું ગુજરાતી આપણે બોલવા લાગ્યા છીએ. આપણી બોલીને જે બહુ સધર છે, રીચ છે, એને આપણી ભાષા સાથે ભેળવીએ તો સારું પરિણામ આવી શકે ખરું? જોશી સાહેબ. હરદર ગોસ્વામીનો બહુ જાણીતો શેર યાદ આવે છે, બહુ પ્રચલિત છે. હાજી હાજી. એના કરતા હે ઈશ્વર દેવ મરવાનું, એના કરતા હે ઈશ્વર દેવ મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. વાહ. અહીંયા પણ આ હરદ્વારે કેવી સરસ આમ રૂની લાકડી મારી છે. આ મારું પ્રિડિક્શન છે, રૂની લાકડી. વાહ વાહ વાહ. કે આપણે ઘણી વખત ગુજરાતી એટલું બધું ક્લિષ્ટ બોલીએ છીએ કે આપણને ખબર નથી પડતી કે આ શું કહેવા માંગે છે. બરાબર. એટલે પણ હું તમને કહું નિલેશભાઈ, તમે પણ સાહિત્યના અને સંગીત ક્ષેત્રના આટલા અનુભવી છો, લોક સાહિત્યના અનુભવી છો. મેઘાણી ગાન તો તમારું પ્રચલિત છે અને તમારું પુસ્તકને પણ હમણાં પારિતોષિક મળ્યું. તો આ રીતે સાહિત્ય સ્વર સાથેનું તમારું અનુસંધાન છે નિલેશભાઈ. તો આપણી ગુજરાતી સાહિત્યમાં જિગ્નેશભાઈને પણ ખ્યાલ છે કે અત્યારે હવે છે ને એક નવી યુગ ચેતનાના સંદર્ભમાં આપણી વાર્તાઓમાં પણ લોકબોલીઓ આવવા લાગી છે. એવી પ્રાદેશિક બોલીઓનો ઉપયોગ કરીને, દાખલા તરીકે હમણાં મારે ત્યાં અમારા ભવનમાં ડૉક્ટર પ્રભુદાસ પટેલ, બહુ નાનકડી કોલેજ સાબરકાંઠાની, એ કોલેજ વડાલી કોલેજમાં, બહુ નાનકડી કોલેજમાં છેવાડે કામ કરે છે, પણ એમણે જે વાર્તાઓ લખી એને પારિતોષિક પણ મળ્યું. એમણે જે વાર્તાઓ લખી છે, એમણે જે પુસ્તકો લખ્યા છે, એમાં ગુજરાતી ભાષાની સાથે સાથે બોલીનો ઉપયોગ કર્યો છે, લોકબોલી. પણ એ લોકબોલી તમને સાહિત્યની કૃતિમાં તમને આમ નડતરરૂપ નથી થતી. બરાબર છે. અને હજી પણ એક જરા હું એક વાત ભૂલી ગયો છું. હાજી હાજી. 3 દિવસ પહેલાનો મારો એક બહુ ગોઝારો અનુભવ. ગોઝારો શબ્દ તમે સમજી ગયા છો. અહીંયા શહેરી પ્રજા જે સાંભળે છે એના ગોજારો શબ્દ કદાચ નહીં ખબર પડે, ગુજરાતીનું ગુજરાતી કરવાનું. પણ હમણાં 27 તારીખનો મને તારીખ પણ યાદ છે, 27 તારીખનો મારો ગોજારો અનુભવ ટૂંકમાં કહું. અમારે ત્યાં નિલેશભાઈ આપ જાણો છો કે જે પીએચડી પૂર્ણતાને આરે હોય એવા છાત્રોનું, એવા વિદ્યાર્થીઓનું પ્રી વાઇવા હોય છે, પ્રી વાઇવા પ્રેઝન્ટેશન. એમાં એક માર્ગદર્શકનું નામ નહીં આપીએ, એક માર્ગદર્શકની નીચે એક છાત્રા, શોધ છાત્રા સંશોધન કરતી હતી અને એનું કામ પૂર્ણ થવાના રહે છે. તો એ પ્રી વાઇવામાં આવ્યા બોલવા માટે ડાયસ ઉપર, દરેકને 15-15 મિનિટ આપવાની હોય છે. એમાં પણ ઘણા, એનો તો આપણે આખો એપિસોડ કરવો પડે એવું છે બધું, પણ આપણે એમાં પણ એ બેનનો જ્યારે વારો આવ્યો આ માર્ગદર્શનની તૈયાર થયેલા, એમાં એના કવિતા વિષય ઉપરનું એનું સંશોધન છે. એમાં એક યજ્ઞેશ દવે કવિ એને લીધા છે. હવે યજ્ઞેશ દવે આ બેન પ્રી વાઇવા લેવા આવ્યા, શરૂ કર્યું બોલવાનું, એનું પ્રી વાઇવા પૂરું થયું ત્યાં સુધી યજ્ઞેશ દવે એકવાર પણ એ સાચું ઉચ્ચારી શક્યા નથી. આમને પીએચડીની પદવી મળશે. યજ્ઞેશ દવે કહે છે, યજ્ઞેશ દવે તો કે પાછું વચાવું તો કે કલમ તો કે યજ્ઞેશ દવે કહે છે, તો કે યજ્ઞેશ દવે કહે છે, એને થીસીસમાં સાચું લખ્યું છે. પણ આ જે તમે બોલીની વાત આવી ને, આ મને 27 તારીખનો અનુભવમાં. હવે આ છે ને એકચ્યુઅલી દૂષિત બોલી છે. આ બોલી પણ સાચી નથી, કારણ કે બોલીનું એક આખી અલગ એનું એક વિજ્ઞાન હોય છે કે આ કયો શબ્દ કઈ રીતે ઉદ્ભવ્યો. જેમ કે ભડ ભાખડું, મળસ્કું, મળસ્કું શબ્દ તો મળ ત્યાગ કરવા જવાનો સમય એટલે મળસ્કું. પણ આજે માનો કે જોશી સાહેબે બહુ સરસ વાત કરી કે વિદ્યાને વિદ્યા જ બોલાય,
પછી જો કોઈ ગ્રામીણ ક્ષેત્રમાં, આપણે ગ્રામીણ થોડો સારો શબ્દ તો ગ્રામ્ય, ગ્રામ્યમાં એને આપણે વિદ્યા કહીએ તો એની સામે વાંધો છે. બરાબર. એનો વિનિયોગ કરવાની નહીં, પણ એનો ત્યાગ કરવાની જરૂર છે, એને સુધારવાની છે. પછી એવી જ રીતે અધ્યાપક, બરાબર છે, અધ્યાપક, અધ્યાપક, પ્રાધ્યાપક. શું એટલે આ બધી વસ્તુઓ જ્યાં જ્યાં મૂળ વસ્તુ ટપારવાની છે, અને એ જવાબદારી કોણ લેશે, એ ઉત્તરદાયિત્વ કોણ લેશે કે જ્યાં ટપારવાનું છે. એટલે અત્યારે તો વર્તમાન પત્રોમાં પણ હું ક્યારેક ફોન કરું છું કે ભાઈ આપની પાસે સારા પ્રૂફ રીડર છે કે નહીં. બરાબર છે. એટલે જેનું ઉત્તરદાયિત્વ છે એમાં શિક્ષકો, મીડિયા. બોલીમાં એક વસ્તુ જોડવા જેવું છે હાજી હાજી. કે બોલીમાં એવું છે કે બોલી છે ને એ આપણા તળ જીવનમાંથી આવે છે. તળ જીવનની વસ્તુની સાથે જોડાયેલા શબ્દો હોય એ જ હંમેશા બોલીમાં હોય. દાખલા તરીકે આજે આપણે એમ કહીએ કે દોણી શબ્દ વિદ્યાર્થી ન સમજે, કે મંગાળો શબ્દ ન સમજે, આ બધું ન સમજે કેમ કે આપણા જીવનમાંથી જ નીકળી ગયું છે. બરાબર છે. આપણે હવે મંગાળો કરતા નથી, આપણે હડફાની અંદર કશું રાખતા નથી, આપણા ઘરમાં ફ્રીજ આવી ગયા છે. બરોબર છે. આજે એટલે આ બધી વસ્તુ તળ બોલી જે છે એ મૂળ જીવન જે છે એને પ્રગટ કરતી વસ્તુ. તમે એ જીવનમાંથી નીકળી જશો એટલે એ શબ્દ આપોઆપ તમારામાંથી નીકળી જશે અને તમારે સામેવાળા વ્યક્તિને એ શબ્દ વિશે સમજાવવું પડશે. એટલે બોલી. અને બીજું કે આપણા ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતની બોલી જે છે, જે મહેસાણી અથવા પટ્ટણી બોલી કહીએ છીએ, તમે આ થોડુંક ડિટેલમાં છે, આપણે એનો અત્યારે નથી, પણ તમે જુઓ સૌરાષ્ટ્રની બોલીની એક આખું ખમીર અલગ છે. તમને એક જ દાખલો આપું કે ગુજરાતની અંદર આથી 5 વર્ષ પહેલા કોઈ પણ તમે કથાકાર લઈ લો, લોક સાહિત્યકાર લઈ લો, એ બધા સૌરાષ્ટ્રના કેમ છે ભાઈ? તમે જોઈ લો, દરેક લોકપ્રિય તમારે હાસ્ય કલાકાર તો તમને સૌરાષ્ટ્રના જ મળે, ભાગવત કથાકાર કે રામાયણ કથાકાર તમને આપણા સૌરાષ્ટ્રના જ મળે. બરાબર છે. લોક સાહિત્યકાર તમને સૌરાષ્ટ્રના જ મળે. ઝવેરચંદ મેઘાણી જેવું સંશોધન સંપાદન આપણે કેમ બીજું કોઈ આખા ગુજરાતમાંથી ન કરી શકે? કેમ કે તમારો સંસ્કાર ત્યાં જીવે છે. અને આજે તે આવો એમ કોઈ કહે અને ઘણા દિવસે દેખાણા હો બાપા, આ બોલે ને બેમાં ફેર પડે છે. અરે આજે જમીને જજો એમ કોઈ કે આવ્યા છો તો જમીને જજો એમ હું બોલું છું. અને તમે ગામડામાં જાઓ છો ને કોઈ બાપા તમને એમ કે છે અરે મારા હમ છે, જો જમ્યા વગર જાવ તો આજે તો રોટલો તો ખાધા વગર જવા જ ન દો. તો આ બંને વસ્તુનું જે છે ને એમાં એકમાં ઉર્મિઓ છે અને એકની અંદર માત્ર ને માત્ર તમારી શિષ્ટ અને માન્ય ભાષા છે. એટલે શિષ્ટ અને માન્ય ભાષા આપણને થોડી કૃત્રિમ લાગે અને આ જે છે ને એ સહજ લાગે. આ મૂળ વસ્તુ. વાહ વાહ વાહ. હવે મારો પ્રશ્ન ત્રણેયને આપણે રુચિરભાઈથી શરૂ કરશું. આપણે ગુજરાતીઓ જ માત્ર ગુજરાતી ભાષાનું ખૂન કરીએ છીએ, હત્યા કરીએ છીએ કે બીજા રાજ્યોમાં પણ આમ હોય છે? જેમ કે બંગાળીઓને ક્યારેક કહેવું પડે છે કે બંગાળી આમ લખાય, આપણને ગુજરાતીને કહેવું પડે છે. મરાઠીને કોઈ દિવસ શીખવવું પડે છે કે આમ ઉચ્ચાર કરાય. એ લોકોના ઉચ્ચાર કદાચ આપણા કરતાં સારા છે એની ભાષાના. તો આપણે ત્યાં જ આવું કેમ છે, બીજા રાજ્યોમાં આવું કેમ નથી? ત્યાંથી રુચિરભાઈથી આપણે એક ભાષાથી થોડું દૂર ઉપાધ્યાય સાહેબે વાત કરી પ્રમાણે જીવાતા જીવનની વાત કરીએ અને થોડું ગુજરાતી સંસ્કૃતિ વિશે પણ વાત કરીએ કે ગુજરાતીઓએ હંમેશા બીજાને અપનાવ્યા છે. પછી એ વિદેશી આક્રમણો હોય કે પછી જે મુઘલ સલ્તનત હોય કે પછી આ પોર્ટુગીઝ, અંગ્રેજો. અત્યારે પણ આપણે જોશું કે કોઈ પણ દક્ષિણ ભારતનું રાજ્ય અઠવાડિયામાં એક વખત કોઈ દિવસ રોટલી કે ભજીયા નહીં ખાય, પણ ગુજરાતી અઠવાડિયામાં એક જ દિવસ ઢોસો અચૂક ખાઈ લેશે. વાહ. બરાબર છે. અને પંજાબી તો જાણે કે આપણું જ એક ભાગ બની ગયું છે. પણ બીજા જે રાજ્યો છે, ખાસ કરીને આપે જે વાત કીધી ને કે બંગાળ અને મહારાષ્ટ્ર, એને પોતાનું સંગીત, એને પોતાનું સાહિત્ય, એને પોતાની ભાષા બોલી, ત્યાં સુધી કે બાંગ્લાદેશ વિશે મેં વાંચ્યું હતું કે ભલે આખું મુસ્લિમ રાષ્ટ્ર છે પણ એમણે સંસ્કૃતિ તો બંગાળી જ અપનાવી રાખી છે. કે ભાઈ અમે બંગાળીમાં જ ઇવન પરિધાન હોય તો એમાં સાડી છે કે જે કંઈ છે, એટલે એનો એને ત્યાગ નથી કર્યો. એટલે ઉપાધ્યાય સાહેબે જે કીધું ને કે જીવન, જીવાતા જીવન, જીવનશૈલી, એમાં બહુ એ લોકોએ બાંધછોડ કરી નથી અને એને હિસાબે ભાષા પણ જળવાઈ રહી છે. આવું મારું નમ્ર મંતવ્ય છે. જોશી સાહેબ. બહુ સરસ વાત કરી. રુચિરભાઈએ જે વાત કરી એમાં જ હું સહી કરતો હતો પણ ચાલે. પણ કહેવાનો અર્થ છે કે ભાષા અને બોલીની જે વિભાગ, એનું જે ખરેખર જે સત્વ છે એ સામાન્ય જેમ ઉપાધ્યાય સાહેબે વાત કરી કે બોલીનો જે માણસ છે એ બોલીમાં જ વાત કરવાનો છે, કારણ કે એ ભણવા જ નથી ગયો, એ નિશાળના પગથિયા જ નથી ચડ્યો. પણ ભણતા ભણતા પણ જે ભૂલો થાય છે એ ભૂલો નિવારવા માટે આપણે
પ્રત્યેક ક્ષેત્રમાં પ્રત્યેક કેન્દ્રથી શરૂઆત થવી પડશે. ઘરથી, પછી પ્રાથમિક શાળાથી, માધ્યમિક શાળા, હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી, મહાશાળા, કોલેજ અને વિશ્વવિદ્યાલય, આ બધાની ભૂમિકા એટલી રહેશે. પણ જેમ આગળ વાત કરી, આગળ જેમ મારો ગોજારો અનુભવ કીધો એમ પાયો જ નબળો હશે તો આપણે શું કરીએ. અને એના માટે નિલેશભાઈ મને એક બહુ નાનકડો પ્રસંગ યાદ આવે છે, બહુ ટૂંકમાં કહી દઉં, સમયની મર્યાદા હશે, પણ આ કીધા વગર મને નહીં મજા આવે અને દર્શકોને પણ આ જાણીને આનંદ થશે. હમણાં થોડા સમય પહેલાં આપણો વિશ્વ માતૃભાષા દિવસ ગયો. વૈશ્વિક માતૃભાષાના દિવસે મેં કોઈ ક્યાંક પ્રસંગ વાંચેલો, સત્ય ઘટના, ભાવનગરની ઘટના છે, હું નામને બધું ભૂલી ગયો છું, પણ આપણે આ ઘટના સાથે બહુ સારી વસ્તુ જોડાયેલી છે. એક શિક્ષિકાને એના જૂના વિદ્યાર્થીએ ફોન કર્યો કે બેન તમે આજે મારે ત્યાં જમવા પધારો આમ તેમ. એટલે બેન કે ભલે આવીશું. એટલે બેન રિક્ષા કરીને એના ઘરે ગયા અને હજી રિક્ષામાંથી ઉતરે પહેલાં એ બેને મકાનનું નામ વાંચ્યું એલા વિદ્યાર્થીના. તો મકાનના નામમાં એક અનુસ્વારની ભૂલ હતી, અનુસ્વાર જ નહોતો. એટલે એ બેને રિક્ષામાં બેઠા બેઠા ફોન કર્યો એના ભૂતપૂર્વ વિદ્યાર્થીને. એ કે બેટા બહાર આવતો? એ કે હા બેન આવી જાઓ ને તરીકે મેં જોયું તમારી રિક્ષા. ના, કીધું 2 મિનિટ બહાર આવો. એટલે પેલો વિદ્યાર્થી બહાર આવ્યો. જિગ્નેશભાઈ, એને ભાવનગરની ઘટના છે, એને પૂછ્યું કે કેમ મેડમ તમે? એ કે પેલા તારા મકાન ઉપર જે નામ છે ને એમાં બેટા એક અનુસ્વાર ખૂટે છે, તું અનુસ્વાર કર પછી જ હું જમવા આવીશ. આટલી આ જોકે વધારે પડતી ઓલી કહેવાય, પણ આટલી જાગૃતતા હશે. અને ખરેખર એ બેન જતા રહે રિક્ષા કરીને. લોકો પેલા તાત્કાલિક પેન્ટર બોલાવ્યો, અનુસ્વારનું ટપકું કર્યું ને પછી કહ્યું કે બેન હવે આ અનુસ્વાર થઈ ગયો. એક થોડો માફ કરજો, અર્થશાસ્ત્રનો માણસ છું એટલે જુદા જુદા રાજ્યોનો મારે અભ્યાસ કરવાનો થાય. એમાં જ્યારે રાજ્યોની વાત થાય છે તો ગુજરાતને પડખે ઊભું રહેવું કયું રાજ્ય છે? તો એ પંજાબ છે. પંજાબી બોલી અને ભાષામાં પણ અનેક અંગ્રેજી શબ્દો અત્યારે આવી ગયા છે. બરાબર. અને બેયમાં હું જ્યારે અર્થશાસ્ત્રની રીતે જોઉં ને તો ભૌતિકવાદનો મહિમા ખૂબ છે. વાહ. એટલે પણ સાહેબ એમાંય બીજી વસ્તુ છે, ગુજરાતી અને પંજાબી બે સૌથી વધારે દુનિયાના ખૂણે ખૂણે પહોંચેલી પ્રજા. વૈશ્વિક બીજું વસ્તુ તમે આપે જે વાત કરીને એ જ વાત કહું છું કે ગુજરાતી, સાહેબે બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતી ભાષા જે છે એ આપણી બગડે છે. અને બીજો એક હવે પ્રશ્ન દુનિયા માટે એ પણ છે કે ગુજરાતી ભાષા બીજી ભાષાને કેટલાને બગાડે છે. આપણે ગુજરાતીઓ જે છે ને ઘણી બધી પેટર્ન જે છે જેની પદ્ધતિઓ બદલીએ છીએ. દાખલા તરીકે જૈન પીઝા કેમ બનાવીએ ભાઈ, આ બધું આપણે બનાવીએ છીએ તો તમે જોતા હશો. એટલે ગુજરાતી પ્રજાનું એક સૌથી મોટી વસ્તુ છે કે દરેક વસ્તુ સાથે સહજતાથી મળી જવું, અને એટલે જ આપણે સમૃદ્ધ છીએ. સાહેબે જે વાત કરીએ અને તમે જે પ્રસંગ કીધો ને એવો ડૉક્ટર વિનોદ જોશીએ કીધેલો કે હું જ્યારે કોલેજમાં હતો તો અને હું સાયકલ લઈને નીકળું અને ભાવનગરમાં બધા બંગલા લખ્યા હોય ને કોઈની જોડણી ખોટી હોય તો એને પોસ્ટકાર્ડ લખું. વાત આ છે. અને આ ડૉક્ટર વિનોદ જોશીએ, મારા ગુરુ છે, એમણે મને કહેલી વાત છે. આપણે જે વાત કરીએ છીએ ને આ છે, આ સભાનતા મારા તમારા બધામાં હોવી જોઈએ. કોઈ વ્યક્તિ આપણી સામે આવે છે અને આપણે નહીં કરીએ તો કોણ કરશે આ સભાન? કે ભાઈ તું શબ્દ ખોટો બોલે છે અને એવી જ રીતે તું આ શબ્દ ખોટો લખે છે, આ લખવાથી આનો અર્થ આ થાય, આ લખવાથી આનો અર્થ આ થાય. આ બંને જ્યારે દાખલા તરીકે કૃતિ, સાહેબ કૃતિ એક સામાન્ય રીતે કૃતિ આપણે લખીએ છીએ તો કૃતિને બંને રીતે લખી શકાય. કૃતિ જે છે એને તમે જ્યારે રસ્વ કરો છો ત્યારે રચના થાય છે, પણ કૃતિ જ્યારે દીર્ઘ કરો છો ત્યારે ભાગ્યશાળી થાય છે. મારા એક મિત્રને ત્યાં દીકરીનો જન્મ થયો એટલે મેં કૃતિના જન્મ દિવસ માટે કૃતિને મારી શુભેચ્છા, એટલે પહેલી વખત મેં રસ્વ કર્યું અને બીજી વખત દીર્ઘ કર્યું. એટલે એને ફોન કરીને મને પૂછ્યું કે આવી ભૂલ થાય નહીં પણ તમે કેમ કરી? મેં કીધું બીજી કૃતિ એટલે ભાગ્યશાળી. આ સંસ્કાર, આ શું કર્યું? મેં માત્ર જોડણી નથી સુધારી, એનો સંસ્કાર જાગૃત કર્યો અને એ માણસ જોડણી પ્રત્યે સંબંધ. આ કામ જ આપણે કરવાનું છે. આપણે બીજું વિશેષ કોઈ કરવાનું નથી, પણ જ્યાં પણ ક્યાંય પણ થાય છે ત્યાં આપણે કરીએ એટલે આપણે ઘણું બધું સુધારી શકશું. એક હવે સવાલ એ છે કે આપણે ત્યાં ભાષા અને જોડણીનો ઠેકો જાણે ગુજરાતીના વિદ્યાર્થીઓ, ગુજરાતીના અધ્યાપકો, ગુજરાતીના શિક્ષકો એનો જ હોય એવું માનવામાં આવે છે. વકીલ ખોટું લખે ને આપણે બતાવીએ તો એમ કે હું તો વકીલ છું, કે મને થોડું ગુજરાતી આવડે લખતા. કોઈ ઇતિહાસનો અધ્યાપક લખે કે ઇતિહાસનો શિક્ષક લખે, હું તો ઇતિહાસનો અધ્યાપક છું, મને કંઈ સાચું ગુજરાતીની અપેક્ષા મારી પાસેથી રાખો. તો ડૉક્ટરોને, વકીલોને, અધ્યાપકો જે બીજા વિષયના છે, અર્થશાસ્ત્રના અધ્યાપક છે, તો એમને ગમે એવું ખોટું ગુજરાતી લખવાની છૂટ એમ? એનું એક મેં કારણ શોધ્યું છે કે એક બહુ મોટી ઐતિહાસિક ભૂલ થઈ છે કે ભાષા કે આર્ટ્સ સિવાયના વિદ્યાર્થીઓને 12 સુધી એક જેને કહેવાય કે ઓક્સિજન ઉપર ભાષા શીખવા મળતી હતી, બરાબર?
હવે તો કદાચ એનું પણ આમ જેને કહેવાય કે આપણે કાસળ કાઢી નાખ્યું છે, એને મહત્ત્વ ન આપી કે મેરિટમાં એના માર્ક ન ગણીને. અને પપ્પા જ્યારે ભણાવતા ત્યારે પ્રી સાયન્સમાં પણ ગુજરાતી આવતું, જે મેટ્રિક પછી આવે. અને એને હિસાબે કેવા વિદ્યાર્થીઓ, ડૉક્ટર અશરફ ડબ્બાવાળા, એ પ્રી સાયન્સમાં ઓમ ડૉક્ટર થયા, પણ પપ્પા પાસે સાહિત્ય પણ એટલું જ સારું ભણતા. અને એ જે યુગ હતો ને કે જ્યારે સાયન્સના વિદ્યાર્થીઓ પણ શેક્સપિયર ભણે, એ લોકો પણ મેઘાણી ભણે. તો આ એક વસ્તુ કરવાની જરૂર છે કે સાહિત્યને બિનજરૂરી અથવા ભાષાને બિલકુલ જેને કહેવાય કે એક એપેન્ડિક્સ ન ગણો તમે. બરાબર છે મનોજભાઈ. બસ એટલે મારો પ્રશ્ન એ હતો કે બીજા લોકોને જે ગુજરાતીના નથી એને ગમે એવું ગુજરાતી લખવાની બોલવાની છૂટ. એક વસ્તુ આપણે જ કરી છે, એમના માટે માર્ગ મોકળો કરી દીધો છે. બરાબર છે કે ભાઈ ગુજરાતી એને હોવું જ જોઈએ, અને એનું મહત્વ અને ગૌરવ પણ સ્થાપિત. નિલેશભાઈ, મને યાદ આવ્યું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020, એમાં પણ આ મુદ્દા ઉપર ખાસ ભાર મૂકવામાં છે. આજે જ મેં સમાચાર પત્રમાં સવારે હેડલાઇન વાંચી કે હવે એન્જિનિયરિંગ કે મેડિકલના વિદ્યાર્થીઓ પણ પ્રાદેશિક ભાષામાં ભણી શકશે. બરાબર છે. મુદ્દો બેસી આજે જ વાંચ્યું. એટલે જે ભૂલ હતી ઐતિહાસિક હવે થઈ સુધારી રહી છે, હવે લેવાની. સુધરી રહી છે. બરાબર છે. એટલે આવા પ્રયત્નો થાય તો આપનો જે પ્રશ્ન હતો ને એમાં મૂળ આ જ વાત આવે છે કે તમે લોકો આપણે જ્યારે એવું નક્કી કર્યું કે એક જે વ્યવસાયિક જે છે એ બધા જ અંગ્રેજીમાં, એટલે તમે વકીલ કે તમે જેની વાત કરી ડૉક્ટરો કે એ બધા છે, એ તમે જોયું હશે કે મોટાભાગનું આગળ જતાં એ અંગ્રેજી માધ્યમથી જ આગળ એનો અભ્યાસ થયો છે. અને એટલે પહેલેથી ગુજરાતી પ્રત્યે એટલા સભાન ન હોય, અને એટલા માટે પહેલાં અંગ્રેજીને કારણે એની ઉપર એટલી બધી હાવી થઈ ગઈ હોય, એટલે એ પોતાની જાતને માની લે કે ના ના ચલાવી લેવાય. પણ હકીકતમાં પછી સાહેબે કીધું એમ આજે એવા કેટલા ડૉક્ટરો છે કે જે બહુ સારું લખે છે, તમે આપણે ઘણા બધા છે, કવિઓ છે, ખૂબ છે. તો એ બધાની સફળતા પાછળ જે છે એ આ છે. બાકી સાહેબ ઘણી વખત કહેતા હોય છે કે અમારે એને ભાષાને શું, અમારે એને સાહિત્યને શું, કે અથવા તો કોઈ કવિતા એક ન આવડે ડૉક્ટરને કે વકીલને તો શું ફરક પડે છે. એ માણસ પણ જ્યારે જતો હશે ક્યાંય, એ ગીત લલકારતો હશે, કે ખેડૂત છે એને કવિતા સાથે કાંઈ નથી પણ એક ભજન લલકારતો હશે. એટલે સાહિત્ય વગર કે તમારી ભાષા વગર તમે એક મિનિટ જીવી શકતા નથી. આપણા બાળક જન્મે ત્યારે સીમંતના ગીતો બહેનો ગાય, મરે ત્યારે જ્યાં સુધી મરશિયા ગાય, આ માત્ર ને માત્ર ગુજરાતી પ્રજા પાસે જ છે. અને સાહેબ આ પ્રજા જે છે ને, આ એ પ્રજાની આપણી એ ભાષા છે કે જ્યારે આ ભાષાનો જન્મ થયો, સિદ્ધહેમ શબ્દાનું શાસનમ ગ્રંથ લખાયો, ત્યારે એના વિદ્વાન અને સિદ્ધરાજ જયસિંહ બંને નીચે ચાલતા હતા, અને આપણો ગ્રંથ હતો સિદ્ધહેમ શબ્દાનું શાસનમ, એને હાથીની અંબાડી ઉપર મૂકીને પાટણની અંદર એની નગર યાત્રા નીકળી હતી. જગતની કોઈ ભાષાને આવું માન મળ્યું જ નથી કે વિદ્વાન અને રાજા નીચે ચાલે અને આપણી ભાષાનો ગ્રંથ ઉપર હોય. અને તે આજે પણ એમ જ ચાલે છે. અને આ બધું જ સહજ છે. જેમ નવા આક્રમણ 21મી સદીનો અર્થ જે થાય સ્પીડ. આજથી સાહેબ તમે 15 વર્ષ પહેલાં એક ચેક નાખો તો 10 દિવસે તમારો પાસ થતો. આજે તમારા ખાતામાં 5000 નાખવો હોય ને તો મોબાઈલ કાઢીને 3 સેકન્ડ લાગે છે. બરાબર. આ 21મી સદી એટલે સ્પીડ, અને એવી જ ટેકનોલોજી અને એવી જ વસ્તુ ટકે છે જેમાં સ્પીડ છે. અને એટલા માટે આપણે જે SMS કે મેલના જે કાંઈ જે છે એમાં શબ્દો નાના થવા માંડ્યા છે, એનું કારણ આ છે કે મારે જલ્દી તમને કંઈક મેસેજ આપી દેવો છે અને સામેથી મારે જલ્દી પાછો લઈ લેવો છે. એટલા માટે આ વસ્તુ છે. હાજી, મારો સવાલ હવે રુચિરભાઈને છે. સાંપ્રત સ્થિતિ અત્યારે જે છે SMS ની સાહેબે વાત કરી, તો આપણે છે ને બદલે 6 છગડો મૂકી દઈએ એટલે છે સમજાઈ જાય. પછી કેટલાક લખે તો CHE ને બદલે CHE છે, એને આપણે છે સમજી લઈએ છીએ. તો આ પરિસ્થિતિ યુવાનોએ જે SMS ભાષા નવી કરી છે, હા JSK જય શ્રી કૃષ્ણ, તો આ પરિસ્થિતિનું કારણ શું, અથવા તો આ યોગ્ય છે કે નહીં? યોગ્ય તો નહીં કહેવાય, પણ સાહેબે એક જે વાત કરી એના પર પહેલાં સ્પષ્ટતા કરું કે ઝડપ જ્યાં જરૂરી છે ત્યાં થાય ત્યાં વાંધો નથી. પણ તમે તમારા બેડરૂમમાં નિરાતે બેઠા છો એર કન્ડિશનમાં, અને તોય તમે છેની જગ્યાએ છે 6 મૂકી દો છો, તો એનો કોઈ અર્થ નથી. એ ઉતાવળ છે અથવા તો એક આપણી માનસિકતા છે. હવે બીજી એક વસ્તુ કે અત્યારે લખાતી ભાષાની જગ્યાએ ટાઈપ થતી ભાષાનું મહત્વ છે. અને ગુજરાતી પણ હવે ફોન્ટ અવેલેબલ છે, ગુજરાતી કીપેડ આવવા માંડ્યા છે. હવે અંગ્રેજીમાં એક પણ ખોટો સ્પેલિંગ લખશો તો સ્પેલ ચેકમાં એના જે રેડ અંડરલાઇન થઈ જશે. હાજી. તો હું એમ માનું છું કે ગુજરાતી ભાષાના જે ખેવના કરતા લોકો છે, ચિંતકો છે, એણે પણ ટેકનોલોજીથી કોઈ જાતનું જેને કહેવાય કે પરહેજ ન રાખવો જોઈએ. ટેકનો શાસ્ત્રીઓને સાથે લઈ અને એવા સોફ્ટવેર વિકસે, એવી વસ્તુઓ વિકસે
અને એમાં પણ એક અધિકારી લોકો, બરાબર, આપણી પાસે જોશી સાહેબ છે કે બીજા વિદ્વાનો ગુજરાતમાં છે જ, રત્નો પડ્યા જ, ઉપાધ્યાય સાહેબ છે. તો એક વસ્તુ જણાવી દઉં કે એક ઓનલાઈન જે ગુજરાતી ભાષાકોશ, એમાં મારે એક મિત્ર સાથે વિવાદ થયો, એણે અભ્યાસુ શબ્દનો ઉપયોગ કર્યો. મેં કીધું ભાઈ વ્યાકરણની રીતે આવો કોઈ શબ્દ છે નહીં, અભ્યાસી જ આવે. તો કે ના, અભ્યાસુ છે. મેં કીધું તો મને બતાવો. એટલે એણે ઓનલાઈન આપણી ગુજરાતી જો ભાષાકોશ છે એમાં મને બતાવ્યું કે અભ્યાસુ એટલે અભ્યાસ કરનાર, અભ્યાસમાં રત રહેનાર. એટલે મેં કીધું એ ખોટું છે. એટલે જ્યાં ઓથોરિટી લેવલે જે અધિકારી લોકો છે એને આમાં મૂકવું. પછી એવી રીતે ગુજરાતી કીપેડ બનાવીએ કે જેમાં ખોટો ગુજરાતી કે જોડણી પણ ખોટી, જેમ કે ઊંડું લખી નાખી તો ન ચાલે. સાહેબે સરસ કીધું કે એમાં અર્થ નીકળે ઊંડું, તો આપણે એને ઊંડાણની પ્રતીતિ કરવાની. બરાબર. તો આવી રીતે સાથે રાખીને એવું એક ઓટો સ્પેલ ચેક અથવા તો ડિજિટલ ફ્રેન્ડલી ગુજરાતી ભાષા કે સોફ્ટવેર વિકસે એવી મને અત્યારે શક્યતા દેખાય છે. આ ચર્ચા તો જેટલી લંબાવીએ એટલો ઓછું છે. હાજી 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 હાજી. આપણે આ ભાષા અને માતૃભાષાની જે આખી આમાં જે આજની પ્રજાની ગાફેલિયત છે, જે બેદરકારી છે લખવા બોલવા, પણ રાષ્ટ્રભાષાની પણ એટલી નેક્સ્ટ સ્ટેજ ઉપર તમે આવો બીજા પગથિયે તો રાષ્ટ્રભાષાના પણ કેટલા પ્રશ્નો છે. આપણે હિન્દી બોલવાની શરમ આવે છે, માતૃભાષાની બોલવાની તો શરમ છે, પણ હિન્દી બોલ અંગ્રેજી જ બોલો એટલે થાકો પડે એવી મને. પણ હમણાં અમારે ત્યાં અતુલ કોઠારી આવેલા જે આ નવી શિક્ષણ નીતિ વિશે બહુ સરસ કામ કરે છે. એ અતુલભાઈ એક બહુ સરસ વાત કરી. ટૂંકમાં કહી દઉં, એક વખત એ ફ્લાઇટમાં મુસાફરી કરતા હતા, ઉતરા એટલે અંગ્રેજીમાં એનાઉન્સમેન્ટ થયું, વર્ષો પહેલાંની વાત છે. એટલે આખી ફ્લાઇટ ખાલી થઈ ગઈ, પોતે બેઠા રહ્યા. પરિચારિકાએ કીધું કે સાહેબ આવી ગયું ડેસ્ટિનેશન, ઉતરી જાઓ. તો કે નહીં, મને કમ્પ્લેન બુક આપો. તો કે શું વાત છે, કમ્પ્લેન બુક આપો. પેલી બેને કમ્પ્લેન બુક નહીં, પાયલોટ બહાર હોય એને કે સાહેબ તમને શું પ્રોબ્લેમ છે? તો કે અહીંયા જે એનાઉન્સમેન્ટ થયું અંગ્રેજીમાં એ હિન્દીમાં પણ થવું જોઈએ. કમ્પ્લેન બુક લાવો, મારી એ કમ્પ્લેન લખવી છે. સાહેબ એ બેઠો રહ્યો અડધી કલાક, બધાને રોકી રાખ્યા, પાયલોટ પર દોડી ગયો મેનેજરે કે પછી મેનેજરે અતુલભાઈને બોલાવ્યા અને કમ્પ્લેન બુક લખી અને અઠવાડિયામાં એ કમ્પ્લેન લખાયા પછી અઠવાડિયામાં દરેક ફ્લાઇટમાં ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિકમાં હિન્દીમાં પણ ઉચ્ચાર થવા માંડ્યો કે આપ રાજકોટ. હું પણ આપીશ, બહુ સમયની પાબંદી તો છે જ, પણ યુરોપના દેશોમાં કોઈ પણ કોર્સમાં એડમિશન લ્યો ને એટલે 1 વર્ષ પહેલાં ભાષા શીખવી પડે. વાહ. આપણે હવે વિદેશી વિદ્યાર્થીઓ આવવા માંડ્યા છે તો આપણે શિક્ષકોને એવી રીતે તૈયાર કરીએ છીએ કે તમે ઇંગ્લિશમાં ભણો. વાહ. આ ઘણું કહી જાય છે. એક છેલ્લું વાક્ય હું કહી દઉં કે બંનેનું સમાપન જે છે કીધું, જગતની તમામ ભાષા. એક હરીન્દ્ર દવેએ બહુ સરસ કીધું કે ગાંધીજી જે છે એમને જો અંગ્રેજી ન આવડતું હોત તો એ રવિશંકર મહારાજ જેવા સામાન્ય એક સમાજ સુધારક રહી ચૂક્યા હોત. ગાંધીજીએ સૌથી પહેલાં ગીતા પણ અંગ્રેજીમાં જ વાંચી છે. એટલે અંગ્રેજી ભાષા જે છે એ બહુ મહત્વનું છે. અને બીજું, હા, અને બીજું એક સાહેબ છેલ્લી વસ્તુ તમને આપણે કહું કે જે માણસને પોતાની માતૃભાષા ન આવડે એને જગતની કોઈ ભાષા ન આવડે. ક્યા વાત હે, ક્યા વાત. જો તમને તમારી માતૃભાષા નહીં આવડે તો જગતની કોઈ ભાષા નહીં આવડે. અને આપણી તકલીફ એ છે સાહેબ, બધાની અંદર પ્રાથમિક, તમે પશ્ચિમના ઘણા બધા દેશોમાં કે માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ હોય છે, આપણે ત્યાં 4 ભાષા શીખવી પડે છે. માતૃભાષા ગુજરાતી શીખવાની, રાષ્ટ્રભાષા તરીકે હિન્દી શીખવાની, ઇન્ટરનેશનલ લેંગ્વેજ તરીકે અંગ્રેજી શીખવાની, ને ક્લાસિકલ લેંગ્વેજ તરીકે FYમાં આજે પણ અમે પેપર ચાલે સંસ્કૃત શીખવાની. અને ખાટલે મોટી ખોટ એ છે સાહેબ કે એક પણ ભાષા બરાબર નથી આવડતી. અને એની માટે રુચિરભાઈના જે શબ્દો છે ત્યાં જ એનો ઉપાય છે કે જેમ સ્પેલ ચેક માટે અંગ્રેજીમાં વ્યવસ્થા છે એવી આપણે ગુજરાતીમાં કરીએ. એટલે નવાનું સ્વાગત કરીએ, નવી ટેકનોલોજીનું સ્વાગત કરીએ. અને ટેકનોલોજી 3 આપણા જે નવા જે બાળક છે, પેઢીઓ છે, એને ત્યાં લઈ જઈ અને આપણે સંસ્કાર તો કાન પકડીને ત્યાં જ લઈ જઈએ. આ જ આપણી સંસ્કાર છે અને આ જ આપણી સંસ્કૃતિ છે. બાકી તમે જે કરો એ. વાહ વાહ, બહુ સરસ ચર્ચા આપણી ચાલી. હવે ત્રણેય મહાનુભાવોને, દર્શકોને એક તમારો ટૂંકો સંદેશો જિજ્ઞેશભાઈથી શરૂ કરીને મનોજભાઈ અને રુચિરભાઈ.
દર્શકો, આ બધી ભાષા માતૃભાષા માટે હું આપ સૌને એટલી જ વિનંતી કરું છું, આપ સૌ તમારા બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવો, સારી એની કેરિયર એની તમે ચિંતા કરો છો તો આપણે કરીએ, પણ એક વસ્તુ એમને કહો, ઘેર જેવો અંદર પ્રવેશે છે એ સાથે જ માત્ર ને માત્ર આપણે સૌ ગુજરાતીમાં વાત કરીએ. સાંજે ટીવી સામે આખું ફેમિલી, દાદા દાદી કે બાળકો બેઠા હોય ત્યારે એક ચોખ્ખી સૂચના કે કોઈ મોબાઈલ લઈને નહીં બેસે, આપણે કંઈક વાતો કરશું, માત્ર વાતો કરો. કોઈ આપણે તમે એ બધું આપણે ભાષા બચાવવી જ નથી, માત્ર વાતો કરો. અને જ્યારે માત્ર વાતો કરશો એટલે તમારા સંસ્કાર છે એ એમના સુધી પહોંચશે અને એમને જે કહેવું છે એની લાગણીઓ તમારા સુધી પહોંચશે. એટલે એટલું જ વસ્તુ કરીએ કે ઘરમાં પ્રવેશ્યા પછી આપણે કોઈ પણ આપણા બાળક સાથે કે આપણા વડીલ સાથે અંગ્રેજી શબ્દોનો ઓછો ઉપયોગ કરીએ, શુદ્ધ ગુજરાતીમાં વાત કરીએ. આ જ આપણી સૌથી મોટી જવાબદારી છે. દર્શક મિત્રો, ગુજરાતી ભાષા બોલી જેમ વાત કરી નીરજભાઈ, બહુ લાંબો આખો મોટો સમય માગી લે એવી આ ચર્ચાનો વિષય છે. પણ એક હૃદયપૂર્વક એક નાનકડા શિક્ષક તરીકે, એક નાનકડા ભાષાના યાત્રિક તરીકે, હું તો સંગીત સાથે પણ એ રીતે મારો બાળપણથી નાતો છે. તમારા ઘરના બાળકને રોજ, તમારા ઘરમાં દાદા દાદી હોય, તમારા માતા પિતા હોય તો સારી વાત છે, ન હોય તો માનું કે તમારા બાળકને દાદા દાદી નથી, નાના નાની નથી, તો પણ તમે રોજ એક નિશ્ચિત સમય ફાળવીને 1 કલાક માગું, પણ 1 કલાક નહીં, અડધો કલાક બાળ વાર્તાઓ કહો. મિયા ફુસકી ભણીને અમે બધા એની વાર્તાઓ અને એના મિથ્યા ભીમીન નાટકો, પેલા જીવરામ જોશીનું, આ બધા પાત્રો અમે આજે પણ 50, 55, 60 વર્ષની ઉંમરે જે યાદ છે. બાળ વાર્તા કયો, તમે સારું માં ગાઈ શકતી હોય તો બાળ ગીતો ગાઓ, એને પ્રાર્થના ગાઓ. રોજ આટલું અડધી કલાક કરશો, સવારે, બપોરે, સાંજે મોટે ભાગે માતા પિતા ઘરે હોય, તમે બંને તમારા સંતાનોને એક ઉત્તમ બાળ વાર્તા સંભળાવો, રોજ ગુજરાતીમાં ઉત્તમ બાળ ગીત ગાઓ, અને એ રીતે ગાવાયેલું બાળકને વધારે યાદ રહેશે. મને બરાબર યાદ છે કે હું જ્યારે નાનો હતો ત્યારે મારી મા અને મારા બાપા બે મને એક ભજનને પદ સંભળાવતા, અને એ ભાષો મને, એ ક્યાંય ક્લાસિકલ શીખવા નથી ગયા. તમારા બાળક જે પેલા તુષાર શુક્લ કહે છે ને ધરાર સંગીતમાં ને કોઈ, એમ નહીં, સહજ રીતે. મારા પિતાશ્રી રુચિરભાઈ સાક્ષી છે કે હરિદાદા સવારમાં પ્રભાતિયા ગાતા શેરીમાં, અગાસીમાં, એ એના સાક્ષી છે. તો આ બધા કંઠ, આ બધા સ્વર મારા ગળામાં, અને મારા પિતા પણ શિક્ષક, નીરજભાઈને ખબર છે. તો એ રોજ માં કે બાપુજી ક્યારેક કામમાં હોય તો માં બાળ વાર્તા કહે કે ગીત સંભળાવે. અને એ પણ આજે હું કંઈક નાની પ્રાથમિક શાળાના છોકરાઓ પાસે જાઉં ત્યારે હું એ પ્રાર્થનાઓ અને ગીતો ગાઈને સંભળાવું. એક રમેશ પારેખની પંક્તિ બને આ સંદર્ભમાં યાદ આવે, દાદાજી કહેતા એ વાત મારી સાંજના, દિવે અજવાસ નિવેળા, દાદાજી કહેતા એ વાત મારી સાંજના. રુચિરભાઈ, જ્યાં પરિવારની સરહદ પૂરી થાય છે ત્યાં શિક્ષકોની એક એનું સામ્રાજ્ય અને એની સરહદ શરૂ થાય છે. તો એક ટેકનિકલ જ વાત છે કે જેમ અંગ્રેજીની અભિયોગ્યતાની જે કસોટી છે એ 3 ફોર્મેટમાં લેવામાં આવે છે. LSR, લિસનિંગ, રીડિંગ અને રાઇટિંગ. બરાબર છે, સ્પીકિંગ, રીડિંગ અને જે લિસનિંગ. તો ગુજરાતી શિક્ષકોની જ્યારે પસંદગી કરવામાં આવે ત્યારે માત્ર ગુણ ધ્યાનમાં ન લેતા એક એવું બોલી શકે છે, એનું એક કેટલું એમણે વાંચ્યું છે, કેટલું સરસ સાંભળીને અર્થઘટન કરે છે, શબ્દ ભંડોળ કેટલું છે, એ એક મુદ્દો ખાસ નવી શિક્ષણ નીતિમાં અને કોઈ પણ સ્તરે, કોઈ પણ કક્ષાએ એ લાગુ પાડવામાં આવે તો એ સારી વાત છે. અને બીજી વાત કે ડિજિટલાઇઝેશન, જેમ ઉપાધ્યાય સાહેબે, જોશી સાહેબે વાત કરી, નિલેશભાઈની પણ ખેવના છે, નિસ્બત છે, તો એ પ્રમાણે હવે આધુનિક મોડમાં આપણે ગુજરાતીને લઈ જવાની છે. એના માટે શક્ય એટલા પ્રયત્નો કરવા જોઈએ. તો દર્શક મિત્રો, આજના ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ગુજરાતી પ્રત્યે ગુજરાતીઓ કેમ બેદરકાર, કેટલા બેદરકાર, એ વિષય ઉપર આપણે સરસ મજાની દીર્ઘ ચર્ચા કરી. ત્રણેય મહાનુભાવોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષય નિષ્ણાત સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.